આપણે જઈ રહ્યા છીએ રાઇનફોલ. તો જ્યાં અહીંયાથી છે ને 1 કલાકની જર્ની છે એપ્રોક્સિમેટલી. સેફહાઉઝન કરીને સ્ટેશન છે લાસ્ટ, તો ત્યાં ઉતરવાનું છે. અને આપણે ઝુરિકથી બેસ્યા છીએ. ઝુરિક હબથી બેઠા છે. હવે S9 આપણી ટ્રેન છે અને આપણે એપ્રોક્સિમેટલી કલાકમાં ઉતારશે. અને ત્યાંથી રાઇનફોલ સ્ટેશન નિયર બાય જ છે, 200 મીટર. ત્યાં ચાલીને ઉતરવાનું મોગલ મહારાજ के है और यहाँ से हमने राइनफॉल का रेलवे स्टेशन ही है, तो यहाँ से आप नीचे उतर जाइए और फिर यहाँ सामने ही लिफ्ट है, तो लिफ्ट में से नीचे जाएंगे. तो यहाँ आपको बोटिंग वगैरह करके थोड़ा सा एंजॉय करना है तो वो भी आप कर सकते हैं. और उसके अलावा जो आपको यहाँ से सामने की तरफ जो हम लोग एक और से आए हैं, लेकिन यहाँ बीच में फॉल है और उसके पीछे आप देख रहे हैं वहाँ पे एक ब्रिज है. जो ब्रिज पे चढ़ के आप यहाँ पे जो बिल्डिंग दिखाई दे रहा है ऊपर, जो टावर जैसा है, तो आपको वहाँ जाना है तो वहाँ भी आप जा सकते हैं. लेकिन बीच में से एक ब्रिज है, वो क्रॉस करके जाना होगा आपको. फॉल्स है और यहाँ पे है कुछ वेजिटेरियन फूड मिल रहा है. स्पाइस बिस्ट्रो में पाव भाजी मिल रही है यहाँ पे, देखो. तो अगर आप ट्राई करना चाहें तो कर सकते हो. आज पाव भाजी ના રાજસ્થાન થી હું અમદાવાદમાં હું બહુ રહ્યો ત્યાં. એવું अच्छा. શું વાત છે? चलो तो हमने क्या हाँ, बहुत दिनों के बाद इंडियन फूड मिला है आज. इंडियन, ये रेनफॉल के सामने ही है, इंडियन फूड मिल जाता है स्पाइस बिस्ट्रो में. तो बहुत दिनों के बाद खाने को अच्छी तरीके से मिल गया. ये भी हमने पाव भाजी और ये चना मसाला विथ राइस. 31 फ्रैंक्स में ना, 31 फ्रैंक्स में इतना खाना. तो गाइस આ છે રેનફોલ. ઝુરિકથી 1 કલાકની દૂરી પર છે. તો આ રેનફોલનો આજુબાજુનો એરિયા. અને આ જુઓ ચા, મસાલા ચા, इंडियन मसाला टी, इंडियन मसाला चા, ખાલી 4.5 ફ્રેન્ક, 450 રૂપિયાની ચા. આપણે અમદાવાદમાં 10 રૂપિયામાં મળે. એમ તો રોજ 5 ફ્રેન્કની પીધી છે કોફી, પણ આજે પહેલી વાર ચા મળી. અને અહીંયા શું છે કે સ્પાઇસ એન્ડ બિસ્ટ્રો કરીને એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, તો બહુ જ સરસ જમવાનું હતું. પાઉંભાજી ખાધી અને મસાલા રાઈસ ખાધા, ચણા મસાલા રાઈસ. તો તમે લોકો ક્યારેક અહીંયા આવો તો જરૂરથી ટ્રાય કરજો ઇન્ડિયન ફૂડ, બહુ જ મજા આવશે. બાકી નજારો તો આ છે રેનફોલ. અહીંયા રેનફોલ પર આવ્યા હતા તો અહીંયા લિફ્ટ કેવી રીતે છે તમને બતાવું. તો આ જે છે એ લિફ્ટ છે ઉપર જવા માટે. તો અહીંયાથી ઉપર જઈશું. ઓકે, તો હવે ઉપર જઈશું લિફ્ટમાં બેસીને. એન્ટર થવાનું અહીંયાથી, એક્ઝિટ થવાનું અહીંથી. સો ગાઈઝ હવે આપણે ઉપર આવી ગયા લિફ્ટમાં બેસીને. તો હવે બીજી લિફ્ટ લેવાની, આજે સામે દેખાય છે. હવે એ લિફ્ટમાં બેસવાનું અને ઉપર જવાનું. તો ત્યાંથી આપણે ટ્રેન પકડવાની છે. તો આ રીતની ફેસિલિટી છે. નીચેથી આ લિફ્ટમાં બેસીને અહીંયા આવે, અહીંયાથી હવે બીજી લિફ્ટ લેવાની અને ઉપર જવાનું. સો આપણી લિફ્ટ આવી ગઈ છે. હવે આમાં બેસીને ફરી હા જે સાઈડનું બટન પ્રેસ કરીએ એ બાજુ
આ સેકન્ડ લિફ્ટ હતી, હવે થર્ડ લિફ્ટ છે. નહીં આ સેકન્ડ છે, હા પેલી ફર્સ્ટ હતી, ઓકે આ સેકન્ડ છે. બરાબર છે. તો હવે આ લિફ્ટ આપણને ઉતારશે અહીંયા જ્યાં સ્ટેશન છે, રેલવે સ્ટેશન ત્યાં આપણને ઉતારશે. હવે 4 સ્ટેશન બદલવાનું કે છે ભાઈ. અચ્છા તો Obergeschoss. બીજું કંઈક બદલ નહીં. Türe öffnet. જો આવી ગયા આપણે એકદમ ટોપ પર. અહીંયાથી આપણે ટ્રેન લેવાની છે. તો ક્યાં હતા તમે જોઈ શકો છો, જે એક નીચે હતા ત્યાંથી 2 લિફ્ટ લઈને ઉપર આવે. तो गाइस हमने राइन फॉल से ये ट्रेन ले ली है. मस्त ट्रेन है, बहुत ही खूबसूरत ट्रेन है, एक एक से बढ़ के एक कलरफुल सीट. अभी एक स्टेशन के बाद हमें उतरना है और वहाँ से और एक ट्रेन चेंज करनी है.